Good afternoon. Welcome back to our channel, guys. Happy Independence Day to all. આજની મોર્નિંગ બહુ લેટ થઈ છે, સવા 1 થઈ ગયો છે. ડાયરેક્ટ નાસ્તાની જગ્યાએ જમવા જ બેઠવાનું છે. તો ચલો ભાભીને પૂછીએ આજ શું બનાવ્યું છે. ભાભીએ ચોળી બટેકાનું શાક ને ભાઈ આજ ધ્રુવતાલના સમોસા લઈ આવ્યો છે, કેમ કે આમને કેટલા ટાઈમથી ખાવા હતા ને બિચારાને મેળ નતો હતો. આ ભાઈએ અલગ લીધું છે કારણ કે એમને શ્રાવણ મહિનો છે, તો એ ડુંગળી નહીં ખાશે. આપણે તો બધું ખાઈશું. ચલો ખાવાનું. સો ફાઇનલી રાત પડી ગઈ. આજે આખો દિવસ તો કંઈ ના કર્યું. એક વસ્તુ જે લખવાની હતી, LBTનો અસાઇનમેન્ટ, એ લખ્યું. આજ ભાભી જમવાનું શું બનાવવાનું? ચાંદ થેપલા બનાવવાના. તો ખાવાના જ ચાંદ થેપલા. બની જાય પછી બતાવશું. આજે ભાભી કંઈક નવી રેસીપી શીખી રહ્યા છે આંટી પાસે. શું બનાવો છો આંટી? લસણ ગોળવાળી લસણની ચટણી અમારા ભાભી શીખે છે. જોઈએ શું શું કરે છે આંટી. કંઈક અજીબો ગરીબ કરી રહ્યા, ખબર નહીં પડતી. હવે આઈ સ્મેલ કંઈક. ટેસ્ટ કરે છે, જોઈએ કેવું લાગે. કેવું લાગ્યું? અજીબો ગરીબ મોઢા કરે છે. તો લસણ વાળી હોય તો તીખી જ લાગે ને. તો જો પછી ખાવા જેવી રેવી જોઈએ. મીઠું નાખજો. તને તીખી લાગી તો તીખી વધારે લાગશે. ખાઓ ખાઓ, તીખું ખાઓ. આમાં તો બધું ઓછું જ ખાવાનું. અંકલ ત્યાં રસોડામાં જઈને કેતા ચાલો ઊંધું કેમ લાગે છે? હું કોક ના કર, હું ભૂલમાં બીજાને કરાવી ગયો. આ લોકો ચટણી માંથી મરચાના ડિસ્કશન ઉપર પહોંચી ગયા. સો ફાઇનલી
ફાઇનલી અમને ટેસ્ટ ગમી ગયો છે. ચલો હજી મોઢા બગાડે છે. હજી ખબર નહીં આંટી જાય પછી હજી વાટકી ખાંડ નાખે તો. ના ના હવે હું ખાંડ લઈ નાખું. પછી ઓલું ગળી થઈ જાય એટલે મજા ન આવે. ના હવે બરાબર. સેજ તો તીખી જોઈએ ને. સો ફાઇનલી અમારી આ ગોળવાળી લસણ. લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. જોઈશું જ થેપલા સાથે કેવી લાગે. તો ફાઇનલી હવે ભાભી થેપલા બનાવી રહ્યા છે. ડિલિશિયસ લાગી રહ્યા છે. આ તો આપણે બેને જ ખાવાનું કે હા આજે આપણે બેને જમવા. તો ફાઇનલી અમારા થેપલા તૈયાર થઈ ગયા અને આ જાગડી ચટણી બનાવી એની સાથે ટેસ્ટ કરીશું. આ તો જો ખાવાય બેઠી ગયા, ભૂખ લાગી હતી રાહ બી નહીં જોતા અમારી. ફાઇનલી તો આજે આપણો દિવસ અહીંયા પૂરો થાય છે. આ લોકો વિડીયો એડિટિંગ કરવાનો છે એના મેરેજનો એ લોકો કરે છે અને મારે થોડું કોડિંગ કરવાનું છે તો હું કરીશ. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. લગભગ કાલે બહાર જવાનું છે તો મળીશું કાલે. બાય. ગુડ